નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ વેલ્યુએશન ઓફ શેર. એનો એક્ઝામ્પલ નંબર છે આ 26. ફર્સ્ટ ઓફ ઓલ, ઇક્વિટી શેર કેપિટલ ઓફ ₹100 ઇઝ ફુલ્લી પેડ અપ 50 લાખ. એટલે 50,000 નંબર ઓફ શેર આવે. 50 લાખ ડિવાઇડેડ બાય 100 કરો એટલે 50,000. 10% પ્રેફરન્સ શેર ઓફ ₹100 ઇઝ ફુલ્લી પેડ અપ 10 લાખ. અને બે જગ્યાએ ધ્યાનમાં રાખવાની. એક નેટ એસેટ્સ માંથી પ્રેફરન્સ શેર કેપિટલ માઈનસ કરવાની અને નેટ પ્રોફિટ માંથી પ્રેફરન્સ ડિવિડન્ડ માઈનસ કરવાનું. આ રિઝર્વ, જનરલ રિઝર્વ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ની કોઈ જરૂર નથી. 15% ડિબેન્ચર આ છે લાયબિલિટી. ક્રેડિટર્સ એન્ડ બિલ્સ પેયેબલ ઓલસો લાયબિલિટી. ત્રણ લાયબિલિટી છે. એસેટ્સ માં લેન્ડ, બિલ્ડિંગ, ફર્નિચર, પ્લાન્ટ મશીનરી આ ત્રણ ફિક્સ એસેટ્સ. એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ એકાઉન્ટ એ ફિક્ટિશિયસ એસેટ્સ, એને કોઈ જગ્યાએ ધ્યાનમાં લેવાની હોતી નથી. સ્ટોક, ડેપ્ટર્સ, બિલ્સ રિસીવેબલ એન્ડ કેશ બેંક બેલેન્સ ચાર કરન્ટ લાયબિલિટીઝ. એડિશનલ ઇન્ફોર્મેશન: માર્કેટ પ્રાઇસ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઇઝ 25% હાઈ. લેન્ડ બિલ્ડિંગ ની માર્કેટ પ્રાઇસ 25% વધુ છે. તમારે જોવાનું, લેન્ડ બિલ્ડિંગ બેલેન્સ શીટમાં આપ્યું છે 20 લાખ, એમાં 25% મોર વધારે. And that of stock is 20% high. Stock 10 lakh છે, એમાં 20% more. 10 લાખના 20% એટલે 2 લાખ વધુ, 12 લાખ. સેકન્ડ, માર્કેટ પ્રાઇસ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી ઇઝ ₹28 lakh. પ્લાન્ટ મશીનરી લેવા છે 28 લાખમાં. 3. The company's average annual profit before deducting tax of 50%. Before tax આપ્યો છે 32 lakh. એટલે જ્યારે એવરેજ પ્રોફિટ શોધીએ net profit એની અંદર 32 lakh before tax. 4. The expected rate of return on capital employed in this type of business is considered to be 15%. આને કહેવાય છે expected rate of return. 5. Goodwill of the company has been valued at 12 lakh. Goodwill લેવાની છે 12 lakh. From the above particulars, ascertain the fair value of equity share of the company. Equity share ની ફેર વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ નેટ એસેટ જોઈએ તો નંબર 1 બિલ્ડિંગ. બિલ્ડિંગ ની પ્રાઇસ આપી છે 20 લાખ બેલેન્સ શીટમાં, એમાં 25% વધારો કરો તો 25 લાખ. ધેટ સ્ટોક. સ્ટોક ની પ્રાઇસ આપી છે 10 લાખ, એમાં 20% વધારો કરો એટલે 12 લાખ. Then machinery 28 lakh, એની ડાયરેક્ટ પ્રાઇસ આપી છે 28 lakh. After that goodwill number 5 12 lakh. અને હવે બાકીની જેટલી એસેટ્સ વધે છે એ બધી જ બુક વેલ્યુ પ્રમાણે. ફર્નિચર છે 2 lakh, પ્લાન્ટ મશીનરીની નવી કિંમત આવી ગઈ. એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ એકાઉન્ટ લેવાનું નથી. સ્ટોકની નવી કિંમત આવી, ડેપ્ટર્સ 8 લાખ. બિલ્સ રિસીવેબલ 5 લાખ. કેશ બેંક 4 લાખ. Total of the assets 96 lakh. ત્રણ લાયબિલિટી છે. ડિબેન્ચર 5 lakh, ક્રેડિટર્સ 7 lakh, and bills payable 2 lakh. lakh. 96 minus 14 is equal to 82 lakh. એમાંથી માઈનસ કરવાની પ્રેફરન્સ શેર કેપિટલ. પ્રેફરન્સ શેર કેપિટલ આપી છે 10 લાખ.
and 72,000 is the net assets. Net assets 72 lakh. Formula મૂકે net asset intrinsic value is equal to net assets upon number of equity share. Net assets 72 lakh divided by number of equity share 50,000 is equal to 144 is the intrinsic value of the share. Then market value, net profit. First of all, profit before tax 32 lakh. Profit is given before tax 32 lakh. First of all, minus tax 50%, 16 lakh. 16 lakh other profit after tax. એમાંથી જો કોઈ જનરલ રિઝર્વ હોય તો માઈનસ થાય અને પ્રેફરન્સ ડિવિડન્ડ માઈનસ થશે. પ્રેફરન્સ ડિવિડન્ડ તમને આપવામાં આવ્યું છે 1 લાખ. જે 10 લાખ પ્રેફરન્સ શેર કેપિટલ છે એ 10% ની છે એટલે 1 લાખ. and 15 lakh is the net profit. Formula મૂકીએ. Rate of dividend is equal to net profit upon equity share capital into 100. 15 lakh net profit upon 50 lakh into 100 is equal to 30%. And finally, market value is equal to rate of dividend 30%, expected rate of return 15%. 4 number માં આવ્યો છે. 30 upon 15 into paid up amount per equity share 100 is equal to 200. And finally, fair value, intrinsic value 144, market value 200 upon 2 is equal to 172. Thank you friends.